સુરત ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન આજ રોજ 9 જૂનના દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તેના વાર્ષિક ફેશન શોકેસ ફેશોનેટ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આઈઆઈએફડી સુરતની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી। શરૂઆતથી જ આ સંસ્થા ગુજરાતની અગ્રણી ક્રિએટિવ એજ્યુકેશન સંસ્થાઓમાં સ્થાન પામી છે, જે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપી રહી છે। વર્ષો દરમિયાન સંસ્થાએ નવીનતા, કલા, કૌશલ્ય અને ઉદ્યોગલક્ષી શિક્ષણની મજબૂત પરંપરા ઊભી કરી છે, જેના કારણે સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું છે અને યુવા પ્રતિભાઓને પોતાની કાબેલિયત દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો છે। તો સંસ્થાએ પોતાના ક્રિએટિવ વિઝનને વધુ વિસ્તૃત કરતા ઝીકા સુરતની પણ શરૂઆત કરી છે, જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ડિજિટલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત છે। આ વિસ્તરણ સાથે સંસ્થા ઉભરતા કલાકારો, ડિઝાઇનર્સ અને સ્ટોરી ટેલર્સ માટે નવી તકો સર્જી રહી છે, તેમજ સુરતના વિકસતા ક્રિએટિવ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે। આ વર્ષે ફેશોનેટ 2026એ ફરી એકવાર 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને 200થી વધુ ઓરિજિનલ આઉટફિટ્સને એક જ મંચ ઉપર લાવી નવો માપદંડ સ્થાપિત કર્યો હતો। આ ઇવેન્ટ સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સૌથી મહત્વાકાંક્ષી ફેશન શોમાંની એક તરીકે ઉભરી આવે છે। તો સુરતના ફેશન જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન આ ઇવેન્ટમાં પ્રથમ વખત ભારતના જાણીતા કલ્ચર પાયોનિયર શાંતનુ મહેરા અને નિખિલ મહેરાએ ઇવનિંગ ચીફ જ્યુરી તરીકે હાજરી આપી હતી। તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં નવી ઉર્જા ભરી હતી અને યુવા ડિઝાઇનર્સને તેમના અગ્રણી ફેશન નિષ્ણાતો સમક્ષ પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની અનોખી તક આપી હતી। हर साल की तरह आईएफडी इस बार भी फैशनेट 2026 लेके आया है, जिसमें 20 थीम्स के ऊपर 200 डिजाइनर्स ने काम किया है और रनवे पे आप वो सब थीम्स अभी देखेंगे। और इस बार कुछ अलग टेक्निक से काम हुआ है, तो वो सब भी आपको यहाँ देखने को मिलेगी। एंड सबसे बड़ी चीज़ कि सूरत में वेरी फर्स्ट टाइम इन सूरत लेजेंडरी डिज़ाइनर शांतनु निखिल हमारे साथ फैशन को ज्वाइन कर रहे हैं एज ए चीफ जूरी। ये आईएफडी के लिए नहीं, पूरे सूरत के लिए एक बहुत प्राउड मोमेंट है।